નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અવરોધકતા અને તાપમાન, અવરોધ અને તાપમાન ગુણાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે જોયું અને પછી એમને રિલેટેડ આપણે ઉદાહરણના અને સ્વાધ્યાયના થોડાક દાખલાઓ જોયા હતા. હવે એમાં એક બોર્ડની અંદર પૂછાયેલો પણ દાખલો હતો. હવે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જીનીટ કે ગુજકીટની અંદર ઉપયોગી એવા દાખલાઓ અત્યારે આપણે થોડાક જોઈએ, એમસીક્યુ થોડાક જોઈએ આપણે કેવા પ્રકારના પૂછી શકે. ખૂબ જ સરળ અને સમજી શકાય એવા દાખલાઓ છે. તો પ્રથમ આપણો એમસીક્યુ છે કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગૂંચળાનો અવરોધ 4.2 ઓહમ છે. તાપમાન આપણે કેટલું આપી દીધું? T2 થશે ને. T2 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. T2 હોય તો એને અનુસાર અવરોધ કેટલો હશે? R2 હશે. ત્યારે અવરોધ કેટલો આપણને આપ્યો છે? 4.2 ઓહમ. 4.2 ઓહમ છે. જો તેના દ્રવ્યનો અવરોધકતાનો તાપમાન ગુણાંક 0.004 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ હોય, તાપમાન ગુણાંક આપણને આપી દીધેલો છે આલ્ફા. આલ્ફા આપણને કેટલો આપેલો છે? 0.004 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો હશે? જો પેલા રકમ આપણે સમજવી પડશે તો હું તમને એક સમીકરણ આપણે હતું એ લખી દઉં. R2 ઇઝ ઇક્વલ ટુ શું હતું? R2 ઇઝ ઇક્વલ ટુ R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આવું હતું કે નહીં? બરાબર. પહેલા આપણે સૂત્ર સમજી લઈએ ફરી વખત. આ R2 અવરોધ કોને અનુરૂપ છે? T2 ને. T2 કંઈક તાપમાન હશે ત્યારે એટલો અવરોધ છે. અહીંયા T2 તાપમાન કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે અવરોધ કેટલો છે? 4.2 ઓહમ. હવે એવી જ રીતે R1 કોને અનુરૂપ છે? T1 ને અનુરૂપ. T1 કંઈક તાપમાન હશે તો T1 તાપમાન અવરોધ કઈ હશે? તો T1 એટલે શું કીધું? પ્રારંભિક આપણું કયું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા આપણું શું થશે? T1 બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ થશે અને ત્યારે અવરોધ R1 હશે. શું છે R1? એ આપણે મેળવવાનું છે. ખબર પડી કે નહીં? R1 અવરોધ આપણે મેળવવાનો છે. આલ્ફાની કિંમત પણ આપણે બધી જ વસ્તુ આપણને આપી દીધેલી છે. એક્ઝામ્પલ બહુ ઈઝી છે. લેવાનું કારણ એ છે કે આપણે થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ ફેક્ટર હોવું જોઈએ અને થોડુંક વિચારશો તો બધી જ ભૌતિક રાશિઓ આપણને આપેલી છે. બરાબર. ખાલી સાદુરૂપ આપવાનું રહે હવે R1 ને સૂત્ર કરતા કરીને. ઓકે, તો શું છે આપણું સમીકરણ? R2 ઇઝ ઇક્વલ ટુ R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. T1 તો 0 છે એટલે શું થશે? આલ્ફા T2 સીધું કિંમત મળી જાય તો આમ મળે આપણને R2 ઇઝ ઇક્વલ ટુ R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2. થાય કે નહીં? તમે કોઈ મટીરિયલ ઉપયોગ કરતા હોય તો એમની અંદર ઘણી વખત T1 ની કિંમત સીધી 0 મૂકીને અને આલ્ફા T2 દર્શાવી દીધેલું હોય. બરાબર. એટલે આપણે સમજીને આગળ ચાલવાનું. ઘણી વખત T ની જગ્યાએ થીટા પણ આપેલો હોય છે. તાપમાન દર્શાવવા માટે થીટા પણ ઉપયોગ કરીએ છીએ. આપણે મેળવવાનું છે R1. પછી અહીંયા R2 ની જગ્યાએ ઘણીવાર આવી રીતે પણ આપેલું હોય છે. RT ઇઝ ઇક્વલ ટુ R0. RT એટલે T તાપમાન અવરોધ ને R0 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ. બરાબર. R1 ને સૂત્ર કરતા કરો. R1 ઇઝ ઇક્વલ શું થાય? R2 ના છેદમાં 1 પ્લસ આલ્ફા T2. થાય કે નહીં? કિંમત એડ કરો જોઈએ. R2 બરાબર શું છે? 4.2 ના છેદમાં 1 પ્લસ આલ્ફા શું છે? 0.004 અને T2 કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ છે આપણી પાસે. 100 ડિગ્રી અહીંયા ગુણી નાખીએ એટલે શું થાય? 4.2 ના છેદમાં 100 અહીંયા ગુણી નાખવો જોઈએ એટલે 1 અને 2 મીંડા અહીંયા જતા રહેશે એટલે શું થાય? 1 પ્લસ 0.4. બરાબર. હજી થોડું સાદુરૂપ આપીએ. R1 બરાબર મેળવો. આપણે તે જ મેળવવાનું છે. R1 ઇઝ ઇક્વલ ટુ 4.2 ના છેદમાં 1.4 થાય ને આમનું સાદુરૂપ આપો એટલે 1 પ્લસ 0.4. જો આમાં કેલ્ક્યુલેટરની કાંઈ જરૂરિયાત નથી. 10 વડે ભાંગો અથવા તો આમ પણ કરી શકાય. 42 ક્રોસ 10⁻⁻1 એમ થાય ને આગળ લઈ જઈએ એટલે ના છેદમાં 1.4 છે ને દર્શાવી દઈએ 14 ક્રોસ 10⁻⁻1 અથવા તો આને 10 વડે ભાંગો, 10 વડે ગુણો અને 10 વડે ભાંગો એટલે બંને સરખું થઈ ગયું. 10 વડે ગુણો 10 વડે ભાંગો એટલે 10 વડે ગુણો એટલે 42 ને 10 વડે ભાંગો એટલે 14. બરાબર. આમ પણ કરી શકાય. આ કેન્સલ થઈ ગયા એટલે શું વધ્યું? 42 ના છેદમાં 14. 14 3 42 એટલે R1 બરાબર શું મળે? 3 ઓહમ. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે અહીંયા પદાર્થ લીધો છે, જે ગૂંચળું છે, એ જે ધાતુનું
ગૂંચળું લીધું છે, કોપર કે પછી એલ્યુમિનિયમ કે કોઈ પણ ધાતુનું ગૂંચળું લીધું છે અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એમને રાખેલું હશે તો એ 3 ઓહમ એમનો અવરોધ હશે. બરાબર, કોઈ પણ એટલે કોઈ પણનો હશે જ એમ નથી કહેતો, આ તો કદાચ આપણે અહીંયા ગૂંચળું એવો શબ્દ વાપરેલો છે, કોઈ પણ ધાતુ આપણે લઈ શકાય. બરાબર, એટલે શબ્દ આપણને સ્પેસિફિકેશન નથી કીધું કે ભાઈ કોપર ધાતુનો કે એવી રીતે, જો કે દાખલો છે તો આપણે કોઈ પણ રકમ બનાવી શકીએ. તો 3 ઓહમ આપણને મળશે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. બીજો એમસીક્યુ છે એવો તેજી ત્રીજો આપણે જોવાનો છે, પણ જો અહીંયા આપણે બીજો એમસીક્યુ ની અંદર છે ને તાપમાન ગુણાંક આલ્ફા મેળવવાનું છે. તો આલ્ફા મેળવવાના અલગ અલગ એક્ઝામ્પલ કેવા હોય એના બે આપણે અહીંયા જોઈએ. પ્રથમ અહીંયા બીજો એક્ઝામ્પલ છે કે બે વાહકતારનો અવરોધ, બે વાહકતા લીધેલા છે, મનમાં ધારી લેવાય કે હાલો એક એલ્યુમિનિયમ ને કોપર છે, બે વાહકતાનો અવરોધ 0 ડિગ્રી સેલ્સિયસ, એમને 0 ડિગ્રી સેલ્સિયસ મૂકવામાં આવે છે ત્યારે બંનેનો અવરોધ કેવો છે? સમાન છે. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાહક તારનો અવરોધ કેવો છે? R0 હશે ને. બરાબર, આ સૂત્ર આપણે લઈએ કે R2 is equal to R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 આમની અંદર શું કીધું છે? આ 0 ડિગ્રી સેલ્સિયસ થશે ને આવડો. R1 શું દર્શાવે આપણને? 0 ડિગ્રી સેલ્સિયસ અવરોધ, એટલે અહીંયા હું R0 દર્શાવી દઉં અને અહીંયા હું દર્શાવી દઉં T0, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે અવરોધ R0, અને બંને જે ધાતુ લીધેલા છે, બંને વાહકતા લીધેલા છે, બંનેનો અવરોધ કેવો છે? સરખો છે. આ વાક્યનો ઉપયોગ આગળ હમણાં આપણે થશે. સમાન છે. તેમની અવરોધકતાના તાપમાન ગુણાંક એ જુદા જુદા છે, એકનો આલ્ફા 1 છે અને બીજાનો આલ્ફા 2 છે. તાપમાન ગુણાંક તો હું બંને માટે અલગ અલગ સૂત્ર આપણે વાપરીએ. એક વખત જે છે R1 લઈ લો, અહીંયા હું એક વખત R1 લઈ લો અને એક વખત R2 લઈ લો. બરાબર, એક ધાતુ માટે R1 લઈ લો. R1 ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 દર્શાવી દો. અને બીજું કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણું સંદર્ભ તાપમાન થયું તો હું T2 ઇઝ ઇક્વલ ટુ 0 દર્શાવી દો. બરાબર, તો મને નવું અહીંયા T1 ઇઝ ઇક્વલ ટુ 0 દર્શાવી દો તો નવું સમીકરણ મને આ પ્રકારનું કંઈક મળે. R1 ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 સમીકરણ 1 નંબર. ખબર પડી કે નહીં? આ R1 નથી હો, આપણે હંમેશા એમ લખતા R2 ઇઝ ઇક્વલ ટુ R1 એમ દર્શાવતા હતા, પણ અહીંયા શ્રેણી અને સમાંતર નું જોડાણ કરવાનું છે ને, એટલે મારે R1 ને R2 નામ આપવું પડે. તો અહીંયા બંનેના તાપમાન ગુણાંક અલગ આપેલા છે. તો પ્રથમ છે એમના માટે તાપમાન ગુણાંક આલ્ફા 1 છે, અને એવી જ રીતે R2 ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસમાં 1 પ્લસ તાપમાન ગુણાંક કેટલો છે? આલ્ફા 2 T2 આમ થશે. સમીકરણ 2 નામ આપી દઈએ. ખબર પડી કે નહીં? તેમની અવરોધકતાના તાપમાન ગુણાંકો આલ્ફા 1 ને આલ્ફા 2 છે. આ અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ માટેના તાપમાન ગુણાંક કેટલો હશે? જો આ બંને અવરોધોનું જે આપણને મળ્યા છે એમનું શ્રેણી જોડાણ કરવામાં આવે પછી સમાંતર જોડાણ કરવામાં આવે તો એમનો તાપમાન ગુણાંક શું હશે એ આપણે મેળવવાનો છે. બરાબર, તો આ કેવી રીતે એવું તો ખબર પડી. એટલે હવે ખબર પડી તમને, શ્રેણી જોડાણ કરવું હોય તો શ્રેણી જોડાણ સમીકરણ શું હતું? R ઇઝ ઇક્વલ ટુ RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. બરાબર, આવી રીતે હતું. તો મારે R1 ને R2 ની કિંમત મૂકવી પડે તો R1 ને R2 અહીંયા મળી ગયા છે કે નહીં? હકીકતમાં આ શું છે? T2 તાપમાન અવરોધ. આ પણ T2 તાપમાન અવરોધ, એટલે અહીંયા T2 છે, અહીંયા T2 છે. બરાબર, એટલે એ થોડું પાછું તમને કન્ફ્યુઝન ન થાય કે ભાઈ અહીંયા તો આપણે ઓલરેડી R1 લીધા હતા તો કેમ આમ થયું. તો આ બંનેનું શ્રેણી જોડાણ કરીએ આપણે. તેથી શ્રેણી જોડાણ માટે શું થાય? RS R સિરીઝ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 થાય કે નહીં? બંનેનો શ્રેણી જોડાણ કિંમત મૂકી દઈએ. તેથી શું મળે આપણને? RS ઇઝ ઇક્વલ ટુ R1 બરાબર શું છે? R0 હું અંદર લઈ લો R0 ને. બરાબર, R0 પ્લસ R0 આલ્ફા 1 T2
બરાબર. આ કોણ આવી ગયું? R1 ની કિંમત આવી ગઈ પ્લસ. હાલો ને એક સ્ટેપ વધારી દઈએ આપણે, એમાં શું ના, એક સ્ટેપ વધારી દઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. R1 ની કિંમત મૂકી દઈએ અહીંયા. થઈ ગયું. અહીંયા R1 ની કિંમત મૂકી દો આવડિયા. એટલે R0 કૌંસમાં શું થાય? 1 પ્લસ આલ્ફા 1 T2 પ્લસ કોની કિંમત? પ્લસ R2. એટલે R2 ની કિંમત શું છે આપણી પાસે? R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા 2 T2. ખબર પડી કે નહીં? બરાબર. R1 ને R2 ની કિંમત મૂકી દીધી છે અહીંયા મેં. હવે જુઓ, કોઈ પણ ના બરાબર એટલે કે આ કોના બરાબર છે? સિરીઝ, સમાંતર. બરાબર. તો સમાંતર આપણે લીધું છે તો અહીંયા આપણે સિરીઝ અવરોધ છે એટલે કે સમાંતર સમતુલ્ય અવરોધ છે. તો એને સમતુલ્ય અવરોધ કઈક મળશે. દાખલા તરીકે તમને એમ કહું કે ભાલો R1 બરાબર 3 ઓહમ અને R2 બરાબર 2 ઓહમ આવી રીતે છે, તો આપણે શું લખીએ? RS બરાબર R1 પ્લસ R2. તો શું થાય? 3 ઓહમ વત્તા 2 ઓહમ એટલે RS બરાબર શું મળે? 5 ઓહમ. આવું મળે. તો આ 5 ઓહમ શું મળ્યો? આપણે સમતુલ્ય અવરોધ મળ્યો કે નહીં? તો જો આ ભૌતિક રાશિની અંદર કોણ કોણ છે? એક તો અવરોધ છે, હાલો, પ્લસ તાપમાન પણ છે, અને બીજું શું છે? તાપમાન ગુણાંક પણ છે, આલ્ફા પણ છે. તો આપણે મેળવવાનું શું છે? સિરીઝ જોડાણ કરીએ ત્યારે આલ્ફા શું હોય? આલ્ફા સિરીઝ શું હોય? તો મારે RS બરાબર મારે કંઈક લખવું પડે. બરાબર. કેમ? અહીંયા આવું સમીકરણ મને મળ્યું છે R0 1 પ્લસ આલ્ફા 1 T2 એવું મને આવું જ સમીકરણ, આ બંનેનો સરવાળો થઈને એવું સમીકરણ મને અહીંયા મળે. તો મારે આમ દર્શાવવું પડે RS ઇઝ ઇક્વલ ટુ, જો R0 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો R0 જ છે. બરાબર. તો મારે શું લખવું પડે? RS લખવું પડે. ખબર પડી? અહીંયા મને જે છે એ આ સિરીઝની અંદર જોડું જ્યારે આ બરાબર જો ફરી વખત તમને કહું, આ સિરીઝની અંદર છે એ RS પ્રાઇમ નામ આપી દઉં. બરાબર. તો RS પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ મને કંઈક અહીંયા મારી કિંમત મૂકવાની છે આના બરાબર. હાલો, આના બરાબર મારી કિંમત મૂકવાની છે. તો આ બંનેનો સરવાળો કરો એટલે અવરોધોનો સરવાળો થશે. તો અવરોધોનું શ્રેણી જોડાણ મળશે એટલે RS મળશે. કૌંસમાં 1 અચળ છે. હવે આલ્ફા 1 ને આલ્ફા 2 નો પણ સરવાળો થાય કે નહીં? બરાબર. તો શું થાય? મને આલ્ફા S મળશે. બરાબર. આલ્ફા S મળે ઇન્ટુ T2. તાપમાન તો સરખા જ છે એટલે શું થાય? અહીંયા હું દર્શાવી દઉં T2. તો મારે આ જે બંનેનું સમતુલ્ય મને આ મળે એટલે મારે દર્શાવવું પડે. તેથી RS કૌંસમાં 1 પ્લસ આલ્ફા S T2. ખબર પડી કે નહીં? આ જગત્યનું છે. જો નહીતર તમે RS બંનેનું સાદુરૂપ આપીને આગળ જવાબ મેળવી લેશો. આપણે મેળવવાનું શું છે કે જ્યારે અમને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે એમનો આ આલ્ફા S ના સૂત્ર કરતા કરી દઈએ. બરાબર. આ આલ્ફા S છે એમનું સૂત્ર કરતા કરી દેવાનું. આપણે અહીંયા જે કિંમત મૂકીને એમાં હમણાં આપણે છૂટું પાડીશું. હમણાં હજી RS ની કિંમત મૂકવાની થશે. છૂટું પાડી દઈએ તો પછી આપણને જે જવાબ આપણે મેળવવાનો છે મળી જાય કે નહીં? પણ આ કેમ આવ્યું ખબર પડી કે નહીં? RS, કારણ કે આમનું સમતુલ્ય જે છે એની ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ રાઈટ હેન્ડ સાઈડ હોવું જોઈએ કે નહીં? તો આવું કંઈક સામે હોય. બરાબર. તો ખબર પડી કે આલ્ફા RS ઇન્ટુ RS અહીંયા મળે છે RS ઇન્ટુ 1 પ્લસ આલ્ફા S T2. બરાબર. હવે જો RS બરાબર શું થાય મેળવવું પડશે. આ બંને અવરોધન શું કીધું? જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હશે, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હશે ત્યારે અવરોધ શું કીધા છે? બંનેના સરખા છે. તો RS બરાબર શું થાય? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને R0 પ્લસ R0 થાય. બંનેના અવરોધ સરખા છે. ખ્યાલ આવે છે? સિરીઝ જોડાણ. RS એટલે સિરીઝ જોડાણ થયું કે જ્યારે બંનેના જે છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મૂકવામાં આવે છે બંને વાહક તારોને, ત્યારે એમના અવરોધો કેટલા છે? R0. એટલે બંનેના સરખા છે એટલે શ્રેણી જોડાણ કરો એટલે શું થાય? R0 પ્લસ R0 એટલે શું થાય? 2R0. આ R0 શું દર્શાવે છે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધ. ઓકે. તો અહીંયા R0 ઇઝ RS બરાબર 2R0 મૂકી દો તો ઉપરનું સમીકરણ શું લખી શકાય? 2R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા S T2 ઇઝ ઇક્વલ ટુ, હવે આમને અંદર ગુણી નાખું, R0 પ્લસ R0 આલ્ફા 1 T2 પ્લસ R0 અંદર ગુણી નાખું R0 પ્લસ R0 આલ્ફા 2 T2. ખબર પડી કે નહીં? બરાબર. થોડોક એક્ઝામ્પલ લાંબો તમને લાગશે પણ ઇઝી છે, એટલો બધો અઘરો નથી. હવે જો અહીંયા 2R0 છે એમને પણ અંદર ગુણી નાખું કે નહીં? તો શું થાય?
અહીંથી લઈ લઈએ 2r0 અંદર ગુણ નાખો 2r0 પ્લસ 2r0 બરાબર તો 2r0 પ્લસ 2r0 આલ્ફા એસ t2 આલ્ફા એસ t2 પડી ગયો આપણે મેળવવાનું શું કીધું છે આપણને આલ્ફા એસ મેળવવાનું કીધું છે કે જ્યારે આલ્ફા એસ મેળવવાનું છે આપણે કે જ્યારે બંનેને શ્રેણીમાં અને સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે એનો તાપમાન ગુણાંક કેટલો હશે બરાબર અહીંયા થોડુંક પેલું આવી ગયું ને એટલે મેં અહીંયા દર્શાવી ન શકાણું આપણે મેળવવાનું છે આલ્ફા એસ કે સિરીઝ જોડાણની અંદર હોય ત્યારે અને આલ્ફા પી આ બંને મેળવવાનું છે હું આલ્ફા એસ મેળવું આલ્ફા પી તમે મેળવજો કેવી રીતે મેળવું ખ્યાલ આવી જશે હાલો હવે જો r0 પ્લસ r0 એટલે શું થાય 2r0 પ્લસ r0 આલ્ફા r0 t2 કોમન નીકળી જશે અહીંયા r0 t2 કોમન નીકળી જાય એટલે શું થાય r0 t2 કૌંસમાં આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 વધ્યું આલ્ફા 1 આમાંથી r0 t કોમન કાઢી નાખો આમાંથી r0 t2 કોમન કાઢી નાખો એટલે આલ્ફા 1 પ્લસ આલ્ફા t બરાબર અંદર ગુણી નાખો એટલે તો થઈ ગયું 2r0 કેન્સલ થઈ ગયા આ બાજુ આવી જશે ડાબી બાજુ એટલે શું વધ્યું 2r0 આલ્ફા s t2 ઇઝ ઇક્વલ ટુ r0 t2 ઇન્ટુ આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 આપણે મેળવવાનું શું છે આલ્ફા s બરાબર તેથી આલ્ફા s બરાબર સૂત્ર કરતા કરો r0 t2 કૌંસમાં આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 બરાબર આ બંનેને નીચે લઈ લો એટલે શું થાય 2r0 t2 થાય કે નહીં જો r0 t2 કેન્સલ થઈ ગયા તેથી આલ્ફા s ઇઝ ઇક્વલ ટુ શું મળે આલ્ફા 1 પ્લસ આલ્ફા t ના આલ્ફા 2 ના છેદમાં 2 તો જ્યારે અવરોધોને શ્રેણી જોડાણ કરવામાં આવે છે ત્યારે એમનું સમતુલ્ય તાપમાન ગુણાંક તાપમાન અચળાંક આપણને બંનેનો સરવાળો અને અથવા તો સરેરાશ જ પણ કહી શકાય બંનેને સરેરાશ જેટલું હોય બરાબર આ સૂત્ર ખાસ અગત્યનું થઈ ગયું ને હવે કારણ કે આપણને સીધું આપણને કીધું બંનેના તાપમાન ગુણાંક આટલા છે તો સમતુલ્ય શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે તાપમાન ગુણાંક આપણને આપી દીધેલા હોય અને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે તો સમતુલ્ય અથવા તો શ્રેણી જોડાણનો તાપમાન ગુણાંક કેટલો હોય તો શું કરવાનું બંને તાપમાન ગુણાંકનો સરવાળો ભાગ્યા 2 એટલે સરેરાશ થઈ ગયો કે નહીં બરાબર તો આપણને એક સમીકરણ પણ મળી ગયું ને આવો નીટની કે જીમેનમાં પૂછવાનું હોય તો આપણને ખ્યાલ પણ આવી ગયો કે કોઈ પણ જ્યારે બે પદાર્થ લેવામાં આવે છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધો સરખા હોય ત્યારની વાત છે બરાબર હવે પેરેલલની અંદર આ આપણે શ્રેણીમાં જોડ્યું ત્યારે પેરેલલની અંદર શું કરશો 1/r s 1/rp is equal 1/r1 plus 1/r2 એવું કરવું પડશે કે નહીં તો થિયરી ઓહમના અવરોધની શ્રેણી સમાંતર જોડાણ જોયું હતું ત્યારે આપણે એમ જોયું હતું કે જ્યારે શ્રેણીમાં જોડાવામાં આવે છે ત્યારે અવરોધનો સમતુલ્ય અવરોધ જે આપણને મળે છે અવરોધોનો સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણ કરો એટલે બધા અવરોધોનો સરવાળો થાય અને જે સમતુલ્ય અવરોધ મળે છે એ અવરોધ જે રકમની અંદર જે અવરોધ વધારેમાં વધારે મૂલ્યનો અવરોધ છે એના કરતાં વધારે મળશે શ્રેણી જોડાણમાં અને સમાંતરની અંદર શું હતું કે એ અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે છે તો ઓછામાં ઓછા મૂલ્ય કરતાં ઓછો મળતો હતો તો અહીંયા તમે જોડશો ને સાદુરૂપ આપશો એટલે તમને જવાબ તો આ જ મળશે તો ત્યાં આપણે એક કન્ડિશન લાગુ પાડી શકાય જ્યારે અવરોધોને સમાંતર જોડવામાં આવે છે ત્યારે એ સમતુલ્ય અવરોધ નાનામાં નાના મૂલ્ય કરતાં નાનો હોય અથવા તો જે નાનામાં નાનું મૂલ્ય છે એના જેટલો હોય બરાબર તો એ આપણને આજ મળશે પેરેલલની અંદર તમે પ્રેક્ટિસ કરજો ઓકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આની ઉપરથી આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને સિરીઝ અને પેરેલલ માટેનો તાપમાન ગુણાંક આપણને મેળવી શકાય આની જેવો જ એક બીજો એક્ઝામ્પલ જોઈએ ત્રીજો એક્ઝામ્પલ છે આપણો ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે જો ક્યાંક આજે એક્ઝામ્પલ ગણાવું તમને એ ક્યાંક ને ક્યાંક અમુક એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે પેટ હોય કે પીએમટી હોય એક્ઝામ્પલ છે આપણો ત્રીજો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બે જુદા જુદા વાહકોનો અવરોધ સમાન છે હમણાં બીજો એક્ઝામ્પલ જો એમની અંદર જે પ્રથમ લાઈન હતી એ સરખી જ છે બરાબર શું કીધું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બે જુદા જુદા વાહકોનો અવરોધો સમાન છે તો આપણી પાસે હું જે સૂત્ર હતું એ લખી નાખું કે R1 ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T0 બરાબર આમ દર્શાવી દઉં છું કારણ કે આપણે R1 ને R2 ના સંદર્ભમાં દર્શાવ્યું છે R1 અવરોધ T2 ને અનુરૂપ છે એટલે કે
T2 તાપમાન, અહીંયા હું T1 પણ દર્શાવી દઉં, T1 - T0 એમ પણ લખી શકાય, કારણ કે T2 શું કામ લઈ જવું ખોટું. T1 તાપમાને R1 અવરોધ અને 0 તાપમાને R0 અવરોધ. તો અહીંયા આપણને કહી દીધેલું છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બે જુદા જુદા વાહકો છે, એમના અવરોધો પણ જે છે કેવા છે, સરખા છે. તો બે જુદા જુદા વાહકો છે, તો પ્રથમ વાહક માટે હું શું લઈ શકું, R1. પ્રથમ વાહક માટે હું લઈ શકું R1, બરાબર. પ્રથમ વાહક માટે હું લઈ શકું R1 R01 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T1 માઇનસ T0 આવી રીતે લઈ શકું. અને બીજા વાહક માટે R2 = R02 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T1 માઇનસ T0. બરાબર. અહીંયા આપણે તાપમાન ગુણાંક અલગ અલગ આપેલા છે, એટલે કે α1 ને α2 આપણે હમણાં કરીએ. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બે જુદા જુદા વાહકોના અવરોધો સમાન છે, એટલે કે જુદા જુદા વાહકોના અવરોધો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને R01 અને R02 થશે. એ શું કીધું છે આપણને, સમાન છે. જો આ લખવાનું કારણ આ રકમ સમજાવું છું, પછી તો હું ભૂસી નાખીશ હમણાં. તો શું કીધું આપણે રકમની અંદર, R01 = R02. તમને આ મગજમાં ન બેસતો હોય તો R2 = R1 વાળું સમીકરણ પણ યુઝ કરી શકો. તો અહીંયા દરેક જગ્યાએ R1 આવશે, R01 R02 એમ લખવું પડશે. તો બરાબર, R2 = R1, પછી બીજા માટે લખશો તો R2 પ્રાઇમ = R1 પ્રાઇમ એવું દર્શાવવું પડશે. તો R1 = R1 પ્રાઇમ એમ પણ લખી શકો. બરાબર, ગૂંચળું ન થાય એટલા માટે હું આવી રીતે તમને દર્શાવું છું. આ પ્રથમ વાહક માટે થયું, આ બીજા વાહક માટે થયું. T1, હા શું કીધું ફરી વખત, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બે જુદા જુદા વાહકોના અવરોધો સમાન છે. આ બંને વાહકોના અવરોધો R1 અને R2 છે, પણ આ દર્શાવે છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે સમાન છે. રકમની અંદર કીધું એ મેં લખી નાખ્યું. હવે આગળ વધે કે T1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, T1 ડિગ્રી સેલ્સિયસ એટલે શું થયું, આ થયું પ્રથમ વાહકનો અવરોધ, એટલે પ્રથમ વાહકનો અવરોધ R1 થયો. પ્રથમ વાહકનો અવરોધ T1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રથમ વાહકનો અવરોધ બરાબર T2 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બીજા વાહકનો અવરોધ T2 ડિગ્રી, એટલે કે આવડું થયું આનું, અહીંયા T2 દર્શાવી દો. આ T2 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બીજા વાહકનો અવરોધ, અથવા T1 પ્રાઇમ પણ મારે દર્શાવવું પડે, કોઈ પણ લઈ શકીએ. T2 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બીજા વાહકનો અવરોધ સમાન છે, એટલે શું છે, આ બંને T1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે અવરોધ છે એ જ T2 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બીજા વાહકનો T2 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બીજા વાહકનો અવરોધ, આ બંને કેવા છે, સમાન છે. એટલે કે R1 = R2. રકમ ખાસ સમજવી પડે. એક્ઝામ્પલની અંદર એટલા બધા અઘરા નથી હોતા, પણ આપણું માઇન્ડ કેવું વિચારી શકે, ડીપમાં કેવું વિચારી શકે એવું હોય છે. એક્ઝામ્પલ મૂકેલા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખાસ. T2 તાપમાને બીજા વાહકનો અવરોધ છે, એટલે કે આ બંને જે છે સરખા છે અવરોધો. તો વાહકના અવરોધોના તાપમાનનો ગુણોત્તર α1 / α2 શું હોય, ખાલી જગ્યા હોય છે, આપણે મેળવવાનું છે. રકમની અંદર જો કેટલી વસ્તુ આપી, ખાલી આપણે વાત જ કરી છે, અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, T1 ને T2 ત્રણ જ તાપમાન આપણને આપેલા છે. તાપમાન પરથી આપણને આખો એક્ઝામ્પલ ગણવાનો છે, એટલે આપણે α1 ને α2 નો ગુણોત્તર આપણે મેળવવાનો છે. તો પહેલા શું લઈએ, હું આ જ રકમ જે છે એ દર્શાવી દઉં. અહીંયા જે છે એ α1 પ્રથમ વાહક તાર માટે અને આ બીજા વાહક તાર માટે એવી રીતે લઈ લઉં. બરાબર, તેથી R1 = R01 કૌંસમાં 1 પ્લસ α1 T1 અને એવી જ રીતે R2 = R01 કૌંસમાં 1 પ્લસ α2 T2. આપણે T2 તાપમાને કીધું છે, પેલું T1 તાપમાને કીધું. બરાબર, ખબર પડી કે નહીં? હવે આપણને ગુણોત્તર મેળવવાનું કીધું, હંમેશા બંનેનો ગુણોત્તર લેવો પડે. સમીકરણ 1 નામ આપી દો આમને, અને આમને સમીકરણ 2 નામ આપી દો. તેથી સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા શું થશે, R1 / R2 = R01 કૌંસમાં 1 પ્લસ આલ્ફા
1t1 કૌંસમાં r0 r02 અહીંયા r02 આવશે ભાઈ r02 કૌંસમાં 1 પ્લસ આલ્ફા 2 t2. ઘણી વખત કોઈ એક્ઝામ્પલની અંદર ગણવામાં ભૂલ રહી ગઈ હોય તો તમે મને ફોન કોલ દ્વારા પૂછી શકો છો. ઘણી વખત શું હોય કે મગજની અંદર તો સાચું હાલતું હોય પણ અહીંયા લખવામાં ભૂલ પડી જાય. ઓકે, હવે અહીંયા જો કન્ડિશનનો ઉપયોગ કરીએ જે આપણે પહેલા લીધી r01 ઇઝ ઇક્વલ ટુ શું છે r02, તો r01 ઇઝ ઇક્વલ ટુ r02 પણ મૂકી શકાય અને r02 ઇઝ ઇક્વલ ટુ r01 પણ મૂકી શકાય. r1 ઇઝ ઇક્વલ ટુ r2 એટલે r1 ઇઝ ઇક્વલ ટુ r2 પણ મૂકી શકાય અને r2 ઇઝ ઇક્વલ ટુ r1 પણ મૂકી શકાય ને, તો આ બધું કેન્સલ થઈ જાય. તેથી આમ થશે r1 અપોન r1 કારણ કે r2 ઇઝ ઇક્વલ ટુ મેં શું મૂક્યું છે r1 ઇઝ ઇક્વલ ટુ r01 અપોન શું થશે r01 કારણ કે r2 ઇઝ ઇક્વલ ટુ r01 મૂક્યું છે. તો અહીંયા શું વધ્યું 1 પ્લસ આલ્ફા 1 t1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા 2 t2. ખબર પડી કે નહીં? અહીંયા લખો લખી શકાય બીકોઝ રીઝન ઓફ r1 ઇઝ ઇક્વલ ટુ r2 અને r01 ઇઝ ઇક્વલ ટુ r02. બરાબર, આગળ વધીએ તો શું થશે? આ કેન્સલ થઈ ગયું, આ પણ કેન્સલ થઈ ગયું. અહીંયા શું વધ્યું? 1 વધે ને, કેન્સલ થાય એટલે 0 નહીં રહ્યો, 1 વધશે. તો 1 ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે 1 પ્લસ આલ્ફા 1 t1 ના છેદમાં 1 પ્લસ આલ્ફા 2 t2. બરાબર, આલ્ફા 1 t1 આલ્ફા 2 t2. ઓકે, આ પદને આખો આમની સાથે ગુણી નાખીએ એટલે શું થાય 1 પ્લસ આલ્ફા 2 t2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા 1 t1. ખબર પડી કે નહીં? જો અહીંયા 1 અહીંયા 1, આ 1 ને ડાબી બાજુ લે એટલે 1 1 0 થઈ ગયા. શું વધે? આલ્ફા 2 t2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1 t1. આપણે કોનો ગુણોત્તર મેળવવાનો છે? આલ્ફા 1 અપોન આલ્ફા t આલ્ફા 2, તો આલ્ફા 1 ના છેદમાં આલ્ફા 2 ને લઈ જવા પડશે. તેથી શું થાય? આલ્ફા 1 અપોન આલ્ફા 2 અને ત્યાં રહેવા દો, આલ્ફા 2 ને નીચે લઈ લો ઇઝ ઇક્વલ ટુ શું વધે? t2 અપોન t1. બરાબર, તો આ ગુણોત્તર આપણને મળે છે, તાપમાનનો ગુણોત્તર મળે છે t2 અપોન t1. સ્મોલ પણ ઘણી વખત દર્શાવેલા હોય છે એમસીક્યુની અંદર આપણને. બરાબર, પેટ 2009 ની અંદર પૂછાયેલો એક્ઝામ્પલ છે. નીટ અને જીની અંદર ખાસ કરીને છે ને મેથેમેટિકલ ટર્મ્સ બને ત્યાં સુધી કેલ્ક્યુલેશન બહુ લાંબી થતી હોય ને એમાં આપણને કેલ્ક્યુલેટરનો ઉપયોગ તો છે નહીં. તો મોટાભાગે જે છે આવા થિયોરિટિકલ ટાઈપના, અને હમણાં આપણે પહેલો એક્ઝામ્પલ ગણ્યો કે સીધું આપણે કંઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન થાય એવા એક્ઝામ્પલ વધારે પૂછાતા હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે લાસ્ટ વન, છેલ્લો એક્ઝામ્પલ જોઈએ આપણે પીએમટીની અંદર, પ્રી મેડિકલ ટેસ્ટની અંદર. પહેલાં નીટ હતી તો પહેલાં પીએમટી હતી, હવે અત્યારે નીટ આવી ગઈ છે. માં પૂછાયેલું એક્ઝામ્પલ છે, આની જેવા પૂછાઈ શકે કે શું કીધું આપણે? બે જુદા જુદા દ્રવ્યમાંથી R1 અને R2 બે અવરોધોનો તાપમાન ગુણાંક અનુક્રમે આલ્ફા અને માઇનસ બીટા છે. બે અવરોધો છે અને આપણે કીધું છે એમનો તાપમાન ગુણાંક કેટલો છે? એકનો આલ્ફા છે અને બીજાનો R2 છે, એમનો માઇનસ બીટા છે. જો તાપમાન સાથે, હવે ખાસ વાત કરીએ આપણને, જો તાપમાન સાથે R1 અને R2 ના શ્રેણી જોડાણનો અવરોધ બદલાતો ન હોય, R1 અને R2 બંને અવરોધો છે અને સમતુલ્ય R01 ને R02 છે ને, એ અવરોધ બદલાતો ન હોય, R1 ઇઝ ઇક્વલ ટુ R2 થતો હોય, બંને સરખા રહેતા હોય અવરોધો, તો બદલાતો ન હોય તો R1 અપોન R2 નો ગુણોત્તર મેળવવાનો છે. R1 અપોન R2 શું થાય મેળવવાનું છે? રકમમાં શું કીધું એ જોઈએ હાલ આપણે ફરી વખત. તો ધારો કે આપણી પાસે છે R1 પ્રથમ અવરોધ પ્રથમ વાહક માટેનું છે, R1 ઇઝ ઇક્વલ ટુ આપણે R0 લેતા ને એની જગ્યાએ હું R01 લેતા ને આવી રીતે 1 પ્લસ આલ્ફા t2 t1 ઇઝ ઇક્વલ ટુ 0. અને બીજું છે R2 ઇઝ ઇક્વલ ટુ R02 1 માઇનસ બીટા t2, કારણ કે આપણને તાપમાન અચળાંક શું આપણને આપ્યો? ગુણાંક બીટા, માઇનસ બીટા. તો અહીંયા હું R01 ની જગ્યાએ 1 લઈ લો અને R02 ની જગ્યાએ હું 2 લીધો, કારણ કે આપણને કીધું શ્રેણી જોડાણ કરીએ તો એમનો સમતુલ્ય અવરોધ બદલાતો ન હોય. તેથી બંનેનું શ્રેણી જોડાણ માટે શું થશે? શ્રેણી જોડાણ માટે શું થાય? R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2, એટલે બંનેનો સરવાળો કરી નાખો ને, R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? આમને અંદર ગુણી નાખીએ અથવા તો R1 હાલો એક સ્ટેપ લખી નાખું 1 પ્લસ આલ્ફા t2
प्लस R2 कौंसમાં 1 माइनस बीटा T2 अंदर लई लीए अमने એટલે શું થાય R1 પ્લસ R1 આલ્ફા T2 પ્લસ R2 માઇનસ R2 बीटा T2 बराबर कोना बराबर थाय R1 प्लस R2 इज इक्वल टू R1 प्लस R2 अमे लई लईए R1 प्लस R2 इज इक्वल टू R1 प्लस R2 हलावे कि नहीं आमा R1 आमा कॉमन तो नहीं निकले एम रहेवा दईए चालो अमने प्लस R1 T2 कॉमन निकल सके R1 आल्फा T2 माइनस R2 बीटा T2 हवे जो R1 प्लस R1 प्लस R2 ने डाबी बाजू लई लीए आमने डाबी बाजू लई लीए 0 थी जशे એટલે શું થાય 0 इज इक्वल टू R1 आल्फा T2 माइनस R2 बीटा T2 है कि नहीं आखू नेगेटिव टर्म्स है ने डाबी बाजू लई ले શું થાય R2 बीटा T2 इज इक्वल टू R1 आल्फा T2 થાય कि नहीं T2 कैंसल थी जाए શું હોય તો આપણે તો કોનો કોનો તો લેવા છે R1 upon R2 तो શું હોય તો આપણી પાસે R1 alpha is equal to R2 beta R1 alpha is equal to R2 beta હવે આમાં R1 upon R2 ગુણોત્તર લેવાનો છે તો R2 ને નીચે લઈ લઈએ તેથી શું મળે આપણને R1 upon R2 is equal to R1 upon R2 is equal to beta upon alpha तो આપણો આન્સર આ મળે R1 ने ત્યાં ત્યારે R2 નીચે લઈ લીધા इज इक्वल टू बीटा અને આલ્ફા ને નીચે લઈ લીધા बीटा अपॉन आल्फा खबर पड़ी कि नहीं बराबर तो खूब ज इम्पोर्टन्स एक्जाम्पल है तमने कॉम्पिटिटिव एक्जाम उपयोगी थया है ओके बेस्ट रीडिंग गुड डे थैंक यू।